શું તમે ક્યારેય કલ્પના કરી છે કે આખું ગામ એક જ રસોડામાં ભેગા થઈને ભોજન માણે અને એક જ ટેબલ, એક જ રસોડું અને દરેક જણની ખુશી એક સાથે વેચાતી હોય તો એક મીઠી લાગણી પણ ઉભરી આવે. જ્યારે નાના બાળકોની હસી ખુશી, વડીલોની વાર્તાઓ અને શાકભાજીના શાકની સુગંધ તેમજ એક સાથે ભેગી થાય અને ત્યારે માત્ર ખોરાક જ નહીં પરંતુ અનોખી સામાજિક બંધન પણ સર્જાય છે. અને એક ક્ષણ એવી હોય છે કે જ્યાં ભોજન માત્ર પેટ નથી ભરતું પરંતુ સંસ્કૃતિ, પ્રેમ અને એકતા સાથે ભરપૂર અનુભૂતિ બની જાય છે. આજે વાત કરવી છે આવા જ એક ગામની. જાણીએ વિગત. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. વિકાસની હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં ફરવાલાયક અનેક સ્થળો આવેલા છે જ્યાં દર વર્ષે મોટી સંખ્યામાં દેશ વિદેશના સહેલાણીઓ ઉમટી પડે છે. જો કે આવા જ એક ગામ વિશે આજે વાત કરવાની છે જેની પરંપરા એકદમ અલગ છે અને તમને સાંભળીને અચરજ થશે કે આ ગામમાં આવેલા ઘરોમાં એક પણ રસોડું નથી. અને વાત છે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના ચાંદણકી ગામની, કે હકીકતમાં આખા ચાંદણકી ગામમાં માત્ર એક જ જગ્યાએ સામૂહિક રસોડામાં રસોઈઓ બનવામાં આવે છે અને ગ્રામજનો ત્યાં જ બેસીને સાથે જમે છે. ત્યારે હવે પ્રશ્ન એ થાય કે શું ચાંદણકી ગામના લોકો પોતાના ઘરે કેમ રાંધતા નથી? તો તેમનો જવાબ છે ગામના લોકોની સામૂહિક એકતા. અને ચાંદણકી ગામના લોકોએ ભેગા થઈને નક્કી કર્યું હતું કે દરરોજ પોતપોતાના ઘરે રસોઈ નહીં બનાવે. નામ કરવાનું મુખ્ય કારણ એ છે કે ચાંદણકી ગામમાં મોટે ભાગે વૃદ્ધ લોકો જ રહે છે અને જ્યારે યુવાનો ધંધા રોજગાર અર્થે ગામની બહાર મહેસાણા કે ગુજરાતના અન્ય શહેરોમાં રહેવા જતા રહ્યા છે. આનાથી ચાંદણકી ગામમાં રહેતા વૃદ્ધોને રસોઈ બનાવવામાં તકલીફ પડતી હતી. અને આ સાથે જ જણાવી દઈએ કે આ રસોડું કોઈ ફ્રી સેવા આપતું નથી. આ માટે ગામમાં રહેતા દરેક લોકોએ દર મહિને લગભગ 2000 રૂપિયા ચૂકવવાના હોય છે. તો આ પૈસાની મદદથી ગામનું રસોડું ધમધમે છે અને જમવાનું બનાવવા માટે પણ ખાસ રસોઈયા રાખવામાં આવે છે અને જેને દર મહિને લગભગ 11,000 જેટલો પગાર ચૂકવવામાં આવે છે. તો આ સામૂહિક રસોડામાં દરરોજ દાળ, ભાત, શાક, રોટલી ઉપરાંત જરૂરિયાત પ્રમાણે અન્ય વાનગીઓ પણ બનાવવામાં આવે છે. અને આ સાથે જ એક ખાસ વાતનું ધ્યાન રાખવામાં આવે છે કે કોઈ પણ ખાવાનું બનાવવાનું હોય તો હેલ્ધી અને ટેસ્ટી હોય. અને આ સાથે જ જે ગામના લોકો તંદુરસ્ત અને સંતોષકારક ભોજન મળી શકે છે. તો આ સાથે જ આ ગામની મુલાકાત લેવા માટે સહેલાણીઓનો પણ ઘસારો જોવા મળી રહ્યો છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિથ રેકોર્ડ્સ પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.